નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ જ્યોતિકી પાઠશાલામાં। આજે આપણે જોઈશું નાઉન વિશે, જેને ગુજરાતીમાં સંજ્ઞા અથવા નામ બી કહેવાય છે। એની ડેફિનેશન અને એના પ્રકાર વિશે આપણે સમજીશું। ડેફિનેશન ઓફ નાઉન: અ નાઉન ઇઝ ધ નેમ ઓફ અ પર્સન, પ્લેસ, એનિમલ, થિંગ ઓર આઈડિયા। કોઈ પણ વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે કોઈ પણ વસ્તુને ઓળખવા માટે તેને જે જુદા જુદા શબ્દો આપવામાં આવે છે તેને નામ અથવા સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે। એક્ઝામ્પલ: રાજ, અમદાવાદ, કેટ એન્ડ ટેબલ। કોઈ પણ વ્યક્તિ છે, સ્થળ છે, પ્રાણી કે કોઈ પણ વસ્તુ છે, એને આપણે ઓળખવા માટે જેને એનું સ્પેસિફિક નામ આપીએ છીએ એને આપણે નાઉન અથવા સંજ્ઞા કહીશું। એના ટાઈપ્સ છે, પહેલો છે કોમન નાઉન, જેને જાતિવાચક સંજ્ઞા બી કહેવાય છે। A noun that refers to a general person, place, thing or idea. Example: book, city, dog, happiness. વ્યક્તિ કે પદાર્થોના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે। જેમ કે માતા, પર્વત, શાળા, ભાઈ, પુરુષ। કોઈ બી વ્યક્તિ છે કે પદાર્થ છે, એની આખા વર્ગને કે એની જાતિ કઈ છે એ દર્શાવતી જે સંજ્ઞા છે એને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે। આમાં આપણે બે પ્રકારના નાઉન છે, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન। કાઉન્ટેબલ નાઉન છે એને દ્રવ્યવાચક સંજ્ઞા બી કહેવાય છે। A noun that can be counted and has both a singular and plural form. For example: apple, chair, dogs. જે પદાર્થો દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે તેમને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે। એક્ઝામ્પલ છે ચા, ઘી, ચોખા અને ધન। દ્રવ્યવાચક સંજ્ઞા એટલે જેમાં આપણે જે પદાર્થને આપણે ગણી શકીએ એ પદાર્થને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય। બીજો પ્રકાર છે અનકાઉન્ટેબલ નાઉન, a noun that cannot be counted and does not have a plural form. For example: water, sugar, furniture. એટલે કે જે નાઉનને આપણે સંખ્યામાં ગણી ન શકીએ તેને અનકાઉન્ટેબલ નાઉન કહેવાશે। બીજો પ્રકાર છે પ્રોપર નાઉન, જેને સંજ્ઞાવાચક ઓર વ્યક્તિવાચક સંજ્ઞા બી કહેવાય છે। A noun that refers to a specific person, place or thing and is always capitalized. For example: John, London, Eiffel Tower. વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલ વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે। ફોર એક્ઝામ્પલ: અમૂલ જે એક ડેરીનું નામ છે, વડોદરા, એશિયા, શ્યામ। કોઈ બી વ્યક્તિ છે કે કોઈ પદાર્થ છે એને ઓળખવા માટે આપણે જેનું સ્પેસિફિક નામ આપીએ છીએ તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે। ત્રીજો પ્રકાર છે કલેક્ટિવ નાઉન, જેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે। A noun that refers to a group of people, animal or things as a single entity. For example: family, team, herd. કોઈ પણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થોના સમૂહને દર્શાવનાર સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે। જેમ કે મંડળી, સમુદાય, ભંડોળ અને ઢગલો। આપણે કોઈ પણ વ્યક્તિઓ હોય અથવા પદાર્થ છે એના સમૂહને જે સંજ્ઞા દર્શાવે છે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે। ચોથો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેને ભાવવાચક સંજ્ઞા કહે છે। A noun that refers to a concept or idea that cannot be physically seen or touched. For example: love, peace, justice. અમૂર્ત જેમ કે જોઈ ન શકાય તેવી બાબતોને દર્શાવનારી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે। જેમ કે શાંતિ, આશીર્વાદ, સંઘર્ષ અને સફળતા, મોહ। જે બાબતોને આપણે જોઈ ન શકતા હોય એ બાબતોને દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે। તો મિત્રો આ હતા નાઉનના પ્રકાર। તો મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।